નમસ્કાર. આજે આપણે વાત કરીશું એક એવા ગરીબની જેની ઈમાનદારી ખરેખર વખાણવા લાયક છે. તો ચાલો વાર્તા શરૂ કરીએ. એક નાનકડા ગામમાં ભીખુ નામનો ગરીબ ખેડૂત રહેતો હતો. ભીખુ પાસે જમીન નહોતી, ફક્ત એક ગધેડો અને નાની ઝૂંપડી હતી. પણ એના વિશે ગામમાં એક કહેવત હતી, ભીખુના હાથ ખાલી હશે પણ દિલ હંમેશા સાફ હશે. એકવાર સાંજના અંધારામાં ભીખુ ખેતરમાંથી ઘરે જઈ રહ્યો હતો. અચાનક એને રસ્તા પર ચમકતો થેલો દેખાયો. એણે થેલો ખોલ્યો તો અંદર સોનાના સિક્કા અને કિંમતી હાર ભરેલો હતો. ગામના બીજા માણસોને મળ્યો હોત તો કદાચ છુપાવી રાખે, પણ ભીખુ બોલ્યો, આ મારું નથી, જેનું છે એને જ આપવું છે. એ થેલો લઈ ભીખુ સીધો રાજાના રાજમહેલ પહોંચી ગયો અને રાજાને આપ્યો. રાજાએ પૂછ્યું, ક્યાંથી મળ્યો? એટલે ભીખુ બોલ્યો, રસ્તે પડ્યો હતો, એ તમારો જ લાગે છે મહારાજ. રાજાએ થેલો જોઈ અને સ્મિત કર્યું, આ તો મેં તારી પરીક્ષા લીધી હતી. રાજાએ પોતાના માણસોને કહ્યું હતું કે આપણા રાજ્યમાં કોણ સૌથી ઈમાનદાર છે એ જોવા માટે ખજાનો રસ્તે નાખો. ઘણા લોકો એ ખજાનો લઈ ગયા, પરંતુ ફક્ત ભીખુએ સાચો રસ્તો પસંદ કર્યો. રાજાએ ખુશ થઈને ભીખુને કહ્યું, હવે તું ગરીબ નથી રહ્યો, હું તને અડધું ગામ બક્ષિસમાં આપું છું. ભીખુ હસ્યો અને બોલ્યો, મહારાજ, મારે અડધું ગામ ના જોઈએ. મને એટલું આપો કે મારું ગધેડું અને હું બંને ભૂખ્યા ના સૂઈએ. રાજા એની નિર્લોભતા જોઈને ચકિત થઈ ગયો અને આખરે એને જમીન, ઘર અને ખેતી કરવા માટે સાધન બધું આપ્યું. ભીખુ હવે સુખી બન્યો, પણ એની ઈમાનદારી અને સાદગી આખા રાજ્યમાં પ્રસિદ્ધ થઈ ગઈ. વિડીયો જોયા પછી લાઈક કરવાનું ન ભૂલતા.